અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. આ તરફ બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ હાઈવે પર યુવકની હત્યાનો જે મામલો છે, જિલ્લા પોલીસ વડાએ ઘટના સ્થળે નિરીક્ષણ કર્યું. પોલીસે 5 થી 7 આરોપીને રાઉન્ડ અપ કર્યા અને હાલ મુખ્ય આરોપીની પોલીસ શોધખોળ કરી રહી છે. પૈસાની લેતી દેતી કરાઈ હતી અને તેમાં જ યુવકની હત્યા થઈ હતી. 2 યુવક પર જીવલેણ હુમલો થતા યુવકનું મોત અને એકની હાલત ગંભીર છે. આ તમામ ઘટનામાં બાબતનો જે ઘટના જગ્યાએ બન્યો છે એ બાબતના ત્યાંના પ્રોપર સીસીટીવી કે ત્યાં સીસીટીવી નથી, પરંતુ જે અન્ય જગ્યાએ કે સરાઉન્ડિંગ એરિયા કે બીજી જગ્યાએ જ્યાં આરોપી ભેગા થયા હોય કે બીજી કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ સીસીટીવી હોય, એ બાબતે અમારી જે ટેકનિકલ ટીમ છે એ તમામ જગ્યાઓનું ખાસ કરીને રૂટ મેપિંગ કરી રહી છે. રૂટ મેપિંગના આધારે આ જે આરોપીઓ જે ઘટના સ્થળને અંજામ આપ્યો અને ત્યાંથી છૂટા પડ્યા હોય એ તમામ જગ્યાઓના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે. અત્યારે હાલની તારીખમાં બનાસકાંઠા પોલીસ દ્વારા અલગ અલગ જગ્યાઓના જે સીસીટીવી ફૂટેજ છે એનું એકત્રીકરણની કામગીરી પણ ચાલી રહી છે. ઘટનાને લઈ ચૌધરી સમાજના લોકો સિવિલમાં પહોંચ્યા અને ભારે આક્રોશ વ્યક્ત કર્યો અને જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. જેને લઈ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળે દોડી આવ્યા અને આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ. 10 થી વધુ લોકોએ જીવલેણ હુમલો કર્યોનો આરોપ છે. અને બધા જ અહીંયા યુવાનોનું એક જ મત છે, એને અહીંયા હાજર કરો. ગમે તે થાય એને પોલીસ સ્ટેશનમાં પકડીને તમે હાજર કરો. એ હાજર થશે. સ્પેશિયલ સીટની રચના કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો. તમે આ એક 30-32 વર્ષનો યુવાન, એની ઘેર નાની 7 મહિનાની છોકરી છે. તમારે વિચારો ને તમારું કાળજું કંપી જાય તો તમારા પેટનું પાણી હલવું જોઈએ. એને ખબર પડવી જોઈએ કે ગુનો કર્યો, એના લીધે બીજા 10 ગુનેગારોને ખબર પડવી જોઈએ. એવી કડકમાં કડક સજા કરો, દાખલારૂપ ન્યાય બેસાડો. કે દાદાની સરકાર કહે છે, દાદાની સરકાર, હું હર્ષભાઈ સંઘવી સાહેબને પણ કહેવા માંગુ છું કે તમે જે કરો છો કે કાયદાનું રાજ લાવો. તમે એને કડકમાં કડક સજા કરીને એક નિયમરૂપ બનાવો કે ભાઈ પાલનપુરમાં આ ઘટના બની હતી અને આ સજા મળી, એવું તમે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો, તાત્કાલિક એને ડિસિઝન કરો અને કાયદામાં થતી ભયંકરમાં ભયંકર સજા, છેલ્લી સજા એને આપો. એ જ મારું માનવું છે. અને એને હાજર નહીં કરો ત્યાં સુધી એની લાશ તો નહીં જ જાય. કોઈ અસામાજિક તત્વો 3 થી 4 ગાડી ભરી અને ખુલ્લી તલવારો, પાઇપો અને લકડીઓ લઈ અને એમના ઉપર ઉચિંતો જ હુમલો કરી દીધો. એમાંથી એમને તાત્કાલિક પછી એ લોકો ત્યાંથી ભાગી નીકળ્યા અને બંને ભાઈઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. તે અમારા એક ભાઈ ભરતભાઈનું રાત્રે અવસાન થયું છે. આ એક ખૂબ ગંભીર બાબત છે અને સમગ્ર ચૌધરી સમાજ અને બધા જ સમાજના ભાઈઓ આના ઘટનાને એકદમ વખોડી કાઢે છે. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH